ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? તમે કેમ છો? ઓકે, ક્લાસ 7th ઇંગ્લિશ. ગયા વિડીયોમાં આપણે યુનિટ 1 કરી ચૂક્યા છે. આજે યુનિટ 2 જોશું. ઓકે, હાઉ મેની ડીડ યુ? તમે હાઉ મેની એટલે કેટલા, ડીડ યુ તું કેટલો કર્યો એમ આપણે કહીએ ને, એવું ટાઈપ એ છે. એક્ટિવિટી 1 જોઈએ. એ થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્ર આધારે સાચા વાક્યો ટ્રુ અને ફોલ્સ લખવાનું છે, એટલે રાઇટ અને રોંગ. ઓકે, તો અહીંયા કને એક પિક્ચર છે, નીચેમાં ફોલ્સ કે ટ્રુ અહીંયા લખવાનું છે. હું સેન્ટેન્સ બોલું છું તો તમને એ પ્રમાણે અહીંયા જોઈને સાચું છે કે ખોટું અહીંયા લાઇનમાં લખવાનું છે. ઓકે, નંબર વાઇઝ. પેલું છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. હવે આ પિક્ચર ગાર્ડનનું છે તો આવશે, પહેલાંમાં દીધેલું છે ફોલ્સ ના. ઓકે, હવે તમને એ પ્રમાણે હું બોલું, તમે એ પ્રમાણે અહીંયા ટ્રુ ફોલ્સ લખવાનું. સેકન્ડ નંબરમાં, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. ધ બર્થડે બોય, જેનો બર્થડે છે એ બર્થડે બોય મિડલ એટલે વચ્ચે, એ વચ્ચે ઊભો છે તો આવશે ટ્રુ, સાચું. ધ કેક વોઝ નોટ કટ. કેક છે એ કટ નથી થઈ હમણાં સુધી, તો શું આવશે? હા, યસ, ટ્રુ. ધેર વેર 4 ફ્રેન્ડ ઇન ધ પાર્ટી. અહીંયા 4 ફ્રેન્ડ છે એના પાર્ટીમાં. હા, સાચું, ટ્રુ. ઓલ વોર ધ પેપર કેપ. બધા પેપરની કેપ પહેર્યા છે તો ટ્રુ. ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક છે એ ચેર ઉપર છે ના, ફોલ્સ આવશે, એ તો ટેબલ ઉપર છે. ઓકે, તો આમાં આવશે ફોલ્સ. ઓલ વેર ઇટિંગ કેક. બધા કેક ખાય છે તો આવશે નો, ફોલ્સ. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. જે આ બર્થડે બોય છે એમના ફાધર એટલે એના પપ્પા અહીંયા છે તો આવશે નો, ફોલ્સ. ઓકે, તો એમ રીતે તમને ટ્રુ ફોલ્સ લખવાનું છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. હવે આપણે જોઈએ, અહીંયા છે, અહીંયા એક પેરેગ્રાફ છે, પેસેજ છે, એ છે સુભાષચંદ્ર બોઝ નેતાજી ઉપર. ઓકે, તો પહેલાં એમના વિષયમાં જરાક જોઈએ. 23 જનવરી 1897 ના એમનું જન્મ થયું હતું. ઓકે, સુભાષચંદ્ર બોઝજીનું 23 જનવરી 1897. તે દિવસે વિશ્વ ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં અંકિત થયું હતું, એટલે તે દિવસે એમનો જન્મ થયો હતો. તે દિવસે સ્વતંત્ર આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. ઓડિશામાં કટક શહેરમાં એક પ્રસિદ્ધ વકીલ જાનકીનાથ તથા પ્રભાવતી દેવીને ત્યાં થયું હતું. ઓકે, પછી જય હિન્દ ને આપણે જે જય હિન્દ નારા બોલીએ, જય હિન્દ ને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, એ નારા બોલીએ, એ એમનો જ હતો ને એ ભારતનું રાષ્ટ્રીય નારો બની ગયો હતો. ઓકે, હવે આપણે બુકમાં જોઈએ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 1Bમાં, રીડ ધ પેસેજ. ઓકે, અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક બોય હતો, એક છોકરો હતો, એ બારી પાસે એમની ટેબલ ઉપર બેઠો હતો. ઓકે, હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. એ ત્યાં બેઠો એનો હોમવર્ક કરતો હતો, ગૃહ કાર્ય કરતો હતો. હિઝ મધર આસ્ક્ડ. એની જે માતા છે એ કીધું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, કે તું નાસ્તો કર્યો? ધ બોય સેડ. એ બોય બોલ્યો, છોકરો બોલ્યો, નો, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. તો એમની મમ્મી છે એને બોલાવીને કીધું ને એને નાસ્તો આપ્યો. હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. એ નાસ્તો આમ કરવા જતો તો ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. ત્યારે જ એક બેગર એટલે એક ભિખારી હોય જે એ ત્યારે આવ્યો એને દરવાજા પાસે.
હી સેડ, એ કીધું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. તો એ ભિખારી આવ્યો ને કીધું કે મને ભૂખ લાગી છે, મને કંઈ ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. જે બોય હતો એ ભિખારીને જોયો. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. જે ભિખારી હતો એ સાચે એકદમ ગરીબ ને એકદમ ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. જે બોય હતો એ પોતાનો, જે છોકરો હતો એ પોતાનો જે નાસ્તો હતો એ બેગર એટલે ભિખારીને આપી દીધું. ધ બેગર વોઝ વેરી હેપી. જે ભિખારી હતો એ બહુ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. જે એ બોય હતો, જે છોકરો હતો એ આગળ જતા નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે પ્રસિદ્ધ થયો. ઓકે, હવે અહીંયા ટ્રુ ઓર ફોલ્સ છે, રાઈટ રોંગ છે. આપણે આગળ જે ઉપર વાંચ્યું એમાં જ એને જોઈને અહીંયા ટ્રુ ઓર ફોલ્સ કરવાનું છે. પહેલું છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મમ્મી પોતાનો નાસ્તો આપી દીધો ભિખારીને, તો આવશે ફોલ્સ, નો, રોંગ. ધ બોય વોઝ સ્ટડિંગ. જે છોકરો છે એ વાંચતો હતો, ભણતો હતો, તો આવશે ટ્રુ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજી પોતાનો નાસ્તો આપ્યો ભિખારીને, તો રાઈટ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. જે છોકરો હતો એ કાંઈ નહોતું ખાધું, તો આવશે રાઈટ. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. જે ભિખારી હતો એ પૈસા માંગતો હતો, નો, રોંગ, એ તો ખાવાનું માંગતો હતો. ઓકે, હવે અહીંયા કને એક્ટિવિટી 2 છે. સે ધીસ ફ્રેઝેસ આફ્ટર યોર ટીચર. સે અહીંયા કને છે શબ્દ સમૂહ છે, આપણે એને બોલીએ. એટ વન બ્લો. ઓકે, ઇન અવર કિંગડમ અ રીચ રિવોર્ડ બિહાઇન્ડ અ ટ્રી. ઓકે, હવે અહીંયા લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. હવે અહીંયા કને વર્ડ્સ દીધેલા છે. અહીંયા બે વર્ડ્સ છે. બેનું આપણે ઉચ્ચારણ કંઈ અહીં સેમ લાગે. જેમાં આમ બીટ, તો આઈ બીટ. બેનું ઉચ્ચારણ સેમ છે, પર બેના જે અર્થ હોય એ અલગ અલગ છે. ઓકે, તો આપણે જોઈએ BIT બીટ ને BEAT બીટ. તો BIT બીટ એટલે થાય કરડવું ને BEAT બીટ એટલે થાય મારવું. નેક્સ્ટ છે LET લેટ. LET લેટ એટલે થાય પરવાનગી આપવી ને LATE લેટ એટલે થાય મોડું. MET મેટ. MET મેટ એટલે થાય મળ્યું. ઓકે, મળ્યું ને MET મેટ એટલે થાય ચટાઈ. પછી છે SIT સીટ એટલે થાય બેસવું. SCAT સીટ એટલે થાય બેસવાની જગ્યા. GET ગેટ. ગેટ એટલે થાય મળવું. GATE ગેટ એટલે થાય દરવાજો. પછી છે DEAD ડેડ. ડેડ એટલે થાય મૃત ને DAD ડેડ એટલે થાય પિતા. પછી છે DID ડીડ. ડીડ એટલે થાય કર્યું. DEED ડીડ એટલે થાય કાર્ય. ઓકે, પછી છે MET મેટ. MET મેટ એટલે મળ્યું. MATE મેટ એટલે સાથી. HEAD હેડ એટલે માથું. HAD હેડ એટલે હતું. HID હીડ. હીડ એટલે સંતાડ્યું, છુપાવી દેવાય કાંઈ HEED હીડ. હીડ એટલે થાય ધ્યાન આપવું. FED ફેડ. ફેડ એટલે થાય ખવડાવ્યું ને FADE ફેડ એટલે થાય ઝાંખું પડવું. ઓકે, SET સેટ. સેટ એટલે થાય ગોઠવ્યું ને SAT સેટ એટલે થાય બેઠું. ઓકે, હવે સમજમાં આવી ગયું તમને? આ સેમ છે પર એના અર્થ છે એ અલગ અલગ છે, ડિફરન્ટ છે. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા કને એક સ્ટોરી છે. એક્ટિવિટી 3, રીડ એન્ડ એન્જોય. 7 8 1 બ્લો. ઓકે, અહીંયા સ્ટોરી જોઈએ. એક ઘામાં 7 આપણે કહીને એક ઘામાં 7, તો એનું હેડિંગ છે. ઓકે, હવે આગળ જોઈએ. Once upon a time there was a young boy named ગોપાલ. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked જલેબી very much. એને જલેબી બહુ જ પસંદ હતી. One day he bought some fresh jalebis. એક દિવસ એ પોતે ઘણી બધી સારી એકદમ તાજી જલેબી ખાવા માટે લઈ આવ્યો. He put them in a dish. એ બધી જલેબી એક ડિશમાં રાખી. After a while he saw flies buzzing over the જલેબી. થોડાક સમય રહીને એમાં જોયું કે
ફ્લાઇઝ એટલે માખી જલેબીના ઉપર ફરે છે. ગો અવે ડર્ટી ફ્લાઇઝ હી શાઉટેડ. એ રાડું પાડવા લાગ્યો ફ્લાઇઝ એટલે માખીને કે અહીંયાથી દૂર હાલી જા, ગંદી છે બધી ફ્લાય માખી, તું અહીંયાથી દૂર હાલી જા. બટ ધે ડીડન્ટ. પર એ માખી ત્યાંથી ઘણી બધી માખી હતી એ ત્યાંથી ના ગઈ. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. એ શું કર્યું પછી પોતાનો હાથ ઉપાડ્યો ને જોરથી આમ માખી જ્યાં ઉડતી હતી ત્યાં જોરથી એમ હાથને કર્યો એટલે એક ભેગી 7 માખી બધી પડી ગઈ એટલે મરી ગઈ. ઓકે. હી સેડ ટુ હિમસેલ્ફ. એ પોતાને મનમાં વિચાર્યું, વાવ 7 એટ વન બ્લો એટલે એક જ ઘામાં 7 માખી ઉડી ગઈ, મરી ગઈ. આઈ એમ વેરી બ્રેવ. એ કે હું બહુ બહાદુર છું. એટલે એ મનમાં વિચારવા લાગ્યો. હી મેડ અ બિગ બેલ્ટ. એ એક બેલ્ટ બનાવ્યો. હી રોટ 7 એટ વન બ્લો ઓન ઇટ. એમાં શું લખ્યું? 7 એટ વન બ્લો એટલે એક ઘામાં 7 તેમાં લખ્યું. હવે આગળ ધ કિંગ હિયર્ડ એબાઉટ ગોપાલ. હવે આ જે આ માખી મારી એ વાળી ખબર હવે આ કિંગ એટલે ત્યાંના રાજાને ખબર પડી. રાજા સાંભળી ને ગોપાલના વિષયમાં સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. રાજા ગોપાલને બોલાવ્યું ને કીધું, યુ આર અ બ્રેવ બોય. તું બહુ બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. એ કે તું સાચે 7ને મારી નાખ્યો. રાજાને ખબર નથી કે એ માખીની વાત કરે છે. માખી 7 માખીને મારવાની વાત કરે છે. રાજાને કંઈક બીજું લાગતું હતું. ઓકે. એ સમજતા હતા કે કંઈક રાક્ષસને કે એમને મારવા હશે, પર આ તો માખીની વાત કરે છે. તો એને પૂછે છે કે ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. તું એમ રાજા એમ કહે છે કે તું સાચે 7ને મારી નાખ્યો. તો ગોપાલ સેડ યસ. ગોપાલ કહે છે હા. એને ખબર નથી. કહે છે હા યોર મેજેસ્ટી આઈ ડીડ. એ કે હા મહારાજ હું એમ કર્યો. ધ કિંગ સેડ. રાજા કીધું, યુ નો ધેર આર 2 ક્રુઅલ જેન્ટ ઇન અવર કિંગડમ. એ કહે છે કે તું જાણે છે આપણા અહીંયા રાજ્યમાં 2 એવા રાક્ષસ અહીંયા રહે છે. ધે ટ્રબલ પીપલ. એ બધાને નુકસાન પહોંચાડે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. અહીંયા કોઈ નથી કે એને પકડી શકે ને એને મારી શકે. એને પૂછે છે. તો ગોપાલ કહે છે, ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. કે કોઈ એને પકડવાનું ટ્રાય નથી કર્યું. ગોપાલ એને રાજાને કહે છે. ધ કિંગ રિપ્લાઇડ. જે રાજા કહે છે એને, યસ મેની પીપલ ટ્રાઈડ બટ ધે ફેલ્ડ. એ કે હા ઘણા બધા એને પકડવાની કોશિશ તો કરી પર કોઈ એમાં સફળ ના થયો. યુ આર બ્રેવ. તું બહુ બહાદુર છો. યુ કિલ 7 એટ અ ટાઈમ. એ કે તું 7ને મારી નાખ્યો છો. ધ જેન્ટ આર ઓનલી 2. હવે અહીંયા કહે છે કે આ જેન્ટ એટલે જે રાક્ષસ છે એ તો ખાલી 2 જ છે. રાજાને ખબર નથી કે માખીની વાત કરતા હતા ગોપાલ ને અને રાજા એમ સમજ્યું કે કોઈ 7 રાક્ષસને માર્યો હશે. તો એમ કે છે તો અહીંયા કને ખાલી 2 જ રાક્ષસ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. એ કે તું એને મારી નાખજે તો હું તને ઘણા બધા ઇનામ આપીશ. પછી આગળ ગોપાલનું હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જેન્ટ. હવે ગોપાલને ખબર પડી ગઈ કે એ કહે છે કે એ જાણતો હતો કે જે રાક્ષસ છે એને પકડી નહીં શકે એને મારી નહીં શકે. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પર જે રાજા અને બધાની પ્રજા હતી એ એના ઉપર બહુ વિશ્વાસ કરતી હતી. ઓકે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. ગોપાલ હતો એ ઘણા ટાઈમ સુધી વિચાર્યો. પછી ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જેન્ટ. પછી વિચારીને એમ કીધું કે હવે હું આ જે રાક્ષસ છે એની ખોજમાં જાઉં છું. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. એ જ્યાં ત્યાં બધી જગ્યા ગોતવા લાગ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ. એ ત્યાં પહાડમાં ને ખીણો હોય ને ખાઈ એમાં બધી જગ્યા ગયો પર એને કોઈ મળ્યું નહીં. એ ફેલ થઈ ગયો. આફ્ટર સમ ડેઝ. થોડાક દિવસ પછી હી વોઝ ગોઈંગ થ્રો ધ ફોરેસ્ટ. એ જંગલના રસ્તે જતો હતો. હી સો ધ જેન્ટ ધેર. ત્યાં એને એ 2 રાક્ષસ દેખાયા. ધે વેર અંડર અ ટ્રી. એ રાક્ષસ એક ઝાડના નીચે બેઠા હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ એકદમ એને જોઈને બી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. એ પોતાને વાત કરતો હતો પોતાથી. ઓ ધ જેન્ટ વોઝ રિયલી હ્યુજ. હ્યુજ એટલે મોટું.
એટલે જે આ રાક્ષસ છે આ તો સાચેમાં બહુ એકદમ મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ, એ બહુ ભયાનક દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી થોટ, જે આ મારું કામ છે, મને કામ આપ્યું છે એ બહુ ખતરનાક છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું એમના ભેગો લડી નહીં શકું, એમ એ વિચારવા લાગ્યો. આગળ હી થોટ ફોર અ વાઇલ, એ થોડીક વાર વિચાર્યો ને વિચારવા લાગ્યો. આઈ વિલ ટ્રાય, પછી એમ કીધું કે હું ટ્રાય કરી શકું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાને વિચારવા લાગ્યો ને એ પોતાને કીધું કે હું ટ્રાય કરું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. એ શું કર્યું, એક આઈડિયો લગાવ્યો. ત્યાં કને નીચે પથ્થર પડ્યા હતા તો એ પથ્થર ઉપાડી ને ઉમાં કને રાક્ષસને એકને મારવા લાગ્યો ને એ પોતે પથ્થર ફેંકીને એક ઝાડના પાછળ છુપાઈ ગયો. વન જેન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર, એક સૂતો તો રાક્ષસ, એ બે સૂતા હતા તો એક ઉઠી ગયો ને એને એમ બીજાને ઉઠાડીને કીધું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, એક રાક્ષસ બીજાને કહે છે કે તું મને પથ્થર મારે છે. ધ અધર રિપ્લાઇડ, બીજો રાક્ષસ કે નો આઈ ડીડન્ટ, એ કે ના હું તો પથ્થર નથી માર્યો. તો બીજો પેલો હતો એ કે છે ના યુ ડીડ ઇટ. હી સાઉટેડ, એ એને રાડું પાડવા લાગે, ના તું જ છો મને પથ્થર મારે છે એમ. વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, એટલે કે તું મને પથ્થર શું કામ મારે છે. ધ ફર્સ્ટ જેન્ટ રિપ્લાઇડ, એટલે જો પેલો તો એને કહે છે આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કાંઈ નથી કર્યું. યુ થ્રુ ધ સ્ટોન એટ મી, કે તું મને મારે છે. એમ કરતાં એકબીજા બે જણા લડવા લાગે છે કે તું મને મારે છે, તો આ કહે છે કે તું મને મારે છે, એમ કહીને બે જણા રાક્ષસ એ લડવા લાગે છે. ધે બિગન ટુ ફાઇટ, એટલે એ હવે લડાઈ કરે છે. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ ઈચ અધર, એ ઘણી એકદમ લડાઈ કરતાં કરતાં એકબીજાને મારી નાખે છે. એટલે એકબીજાને એ લોકો બે જણા લડાઈ કરતાં કરતાં એકબીજાને એ મારી નાખે છે. એમ રીતે આ બે જણા મરી જાય છે. ઓકે, તો આપણે સ્ટોરી જોઈ. હવે અહીંયા છે એનું આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચન આન્સર છે, ટીક કરવાનું. આપણે જોઈએ, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ, ગોપાલને શું ગમતું હતું. જલેબી, બરફી, કાજુ કતરી કે અડદિયો, તો આવશે યસ જલેબી. વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબી, શું અહીંયા જલેબી ઉપર ફરતું હતું. ચીટી, એન્ટ એટલે ચીટી, ફ્લાઇઝ એટલે માખી, મોસ્કીટો એટલે મચ્છર, હનીબી એટલે મધુમાખી, તો આવશે ફ્લાઇઝ. ઓકે, હુ કિલ ધ જેન્ટ, જેન્ટને કોણ માર્યું, રાક્ષસને. કિંગ, ગોપાલ, લાયન કે ધે કિલ્ડ ઈચ અધર, તો આવશે ધે કિલ્ડ ઈચ અધર, એ એકબીજાને જ મારી નાખ્યા. હવે અહીંયા છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર, હાઉ કેન યુ સે ધેટ. હવે અહીંયા એમ ક્વેશ્ચન પૂછે છે કે ગોપાલ બહાદુર હતો કે હોશિયાર હતો. હાઉ કેન યુ સે ધેટ, તમે કેમ એને સમજાવી શકો છો. તો અહીંયા તમને રીતે લખવાનું છે, ગોપાલ વોઝ ક્લેવર, એ એકદમ ક્લેવર હતો. બિકોઝ હી પ્લેડ અ ટ્રિક ટુ મેક ધ ટુ જેન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર. ઇન ધીસ વે ધ જેન્ટ કિલ ઈચ અધર, એટલે એ ક્લેવર હતો. એ એક આઈડિયો લગાવ્યો, ટ્રીક લગાવ્યો કે ટુ જેન્ટ, જે બે રાક્ષસ હતા એને મારવા માટે. એમ પ્રમાણે એ બે રાક્ષસ એકબીજાને મારી નાખે, એટલે આઈડિયાથી મરી ગયા. આગળ છે, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં નંબર લખવા. હવે અહીંયા કને આગળ પાછળ આપણે વાર્તા જોઈ, તો અહીંયા સેન્ટેન્સ છે, આગળ પાછળ છે, આપણે એને ગોઠવાનું છે. પહેલું છે આપણે જોઈએ, ધ કિંગ આસ્ક્સ ગોપાલ ટુ કિલ ધ જેન્ટ, કિંગ રાજાએ કીધું હતું ગોપાલને રાક્ષસને મારવાનું. પછી છે, ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, ગોપાલ મારી નાખ્યો માખીને એક ઘામાં. ધ જેન્ટ ડાઇડ, રાક્ષસ મરી ગયા. ધ જેન્ટ ફોટ ઈચ અધર, એટલે જે રાક્ષસ હતા એ એકબીજા ભેગા લડતા હતા. ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જેન્ટ, ગોપાલે પથ્થર માર્યું રાક્ષસ ઉપર. તો હવે આને ગોઠવવાનું છે. પહેલું આવશે આપણે યસ, ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, તો અહીંયા આવશે નંબર 1. બીજું શું થયું, ધ કિંગ આસ્ક્સ ગોપાલ ટુ કિલ ધ જેન્ટ, 2 નંબર. 3 નંબર, ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ અ જેન્ટ, 3 નંબર. 4 નંબર, ધ જેન્ટ ફોટ ઈચ અધર, ને 5 નંબર, ધ જેન્ટ ડાઇડ. ઓકે, 5 નંબર. તો અહીંયા એ પ્રમાણે નંબર નાખવાના છે. ઓકે, તો તમને આ
ટેક્સ્ટબુકમાં ને આ તમને 2 ટેક્સ્ટબુકમાં જ કરવાનું છે ને આ જે વર્ડ્સ છે એ તમને નોટબુકમાં કરવાના રહેશે. તો નોટબુકમાં ઉપરમાં હેડિંગ નાખજો, યુનિટ 2 હાઉ મેની ડીડ યુ, ડેટ ને આ રાઇટ રોંગ એન્ડ જે આ શબ્દ છે એ 2 તમને નોટબુકમાં રહેશે. બાકી બધું છે એ તમને ટેક્સ્ટબુકમાં કરવાનું રહેશે. ઓકે, ને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.